હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો જો આપણે સવારમાં વ્લોગ શરૂ કરી દીધો અને આ બાજુ દક્ષિણ પપ્પા માડીને બે ચા પીને બેઠા हैं। જો આઈડે માડી જય માતાજી। માડી જય માતાજી। જય માતાજી ભાઈ ખાસો વાટલો હા બેલ્લાલો બાઈ ને ગરમી લાગે તો હું ને આજે લાઈટ નથી ને એટલે માડી એમ કહે કે મને ખાટલો મેલ્યાલો જો લાઈટ નથી એટલે આ પંખો બંધ હ અમુક ચાણ આવ કોઈ ખબર નહીં કારણ કે આગળ કોક ફોલ્ટ થયો હે ને તે લાઈન થોડી વાર બંધ કરી છે તો હેડો તો હિજરી છે મેલ્યાલો આવ હિજરી સન બેલ્લાલો હે એટલે મેલ્યાલો ખાટલો કન કારણ કે ગરમી વધારે લાગે બફારો મારે ને વધારે ધાબાને લીધે તેમાં માજી એમ કહે અને હું કે પવને પાડી દીધું આમ હેતરમાં ઘર હન તો પવન એકદમ આ જો જોઈ પવન હોય તો નથી હલતું નહીં ના તે આપણને ગરમીમાં રવાતું નથી પછી આપણે આ માજી સમ કરીને હોય તો ઈવન તો હિજરીને અસર ખાટલો મિલ્યા લે એ શું કે થોડુંક ઠંડુ ઠંડુ લાગે અને થોડુંક પવન આવે ને તો સારું લાગે બારું રહી તો ઘરમાં તો વધારે બફારો મારે એટલે તો આમ દક્ષિણ પપ્પા ખાટલો મિલ્યા નહીં તાને ઊભો થતા ને મિલ્યા હેડો હા ઉભો થઈ ગયો બેલ્લાલો હવું શું કહીને તો પેલી હિજરીને અસર મિલ્યા તીકને સારું લાગે થોડું ઠંડુ ઠંડુ લાગે ને એટલે બે રહી પછી લાઈટ હાથ પાછો આવી જાય ઘરમાં તો આ મિલ્યા તો અહીંયા તો જો મિત્રો મેં આમ પોકી જઉં પાછી હેતરમાં અને હેતરમાંથી હમણાં વ્લોગની શરૂઆત કરી પાછી શમ કે બે હે ખૂટો હોય ને બાજી નાખ્યું હતું મેં આવ્યું હોય કે કાકા સાપર અરકુને લેવા ઓલે તો જુઓ તેમાં હોય એને જ બ્લોગની શરૂઆત કરી તો જીબુ નીકળો દેખો અહીં તો જો બધા કતું સાલ લેવાની જત રહ્યો અહીં કોત અન્નાબુ નહીં કોત રોજ તો અહીંમાં એવું જો ચોટા બળ્યો અહીં વલ્લો રહ અને એકબીજાને સાટ હું એ બધું કરી આકાશી ઘેર ને આઈ જા સાલ લેન આ ઝારવાડ લાયા નાસ્તો આમ તો પૂરી થઈ જઈ સારું એની જય માતાજી જો કાશી સાર લઈને આવ્યા હે ત્યાં ગરમી લાગી હતી ઊભી રહ્યો હે અને પેલી બાજુ અનાબુન રોધ આપણે મોયની જઈએ દેખો જય માતાજી જો મોય રહીને બોલ હું તો આપણે આ યાર કુની લેવા મને અરકુણી આલો હે અરકુણી હું દો નાલો હેડો જો અહીંથી જો ઓન કહેવાય અરકુણી તમારે શું કહે ખબર નહીં કોમેન્ટ કરીને કહેજો અને અમારે ઓન કે અરકુણી તો આપણે ઓન લેવા પેસલ આ તો ખાડું કરવાનું હતું એટલે ગોડ હે બેનાનું તો ગોડા હા બે ખૂટો બાજ નાખ્યો હતી ને પપ્પા કે લઈ આવી જાય એટલે પાછી લેવા આવી એસ તો તેમ જો આપણે ઘેર જઈએ તાનું ને આ પિસ્સલ આબુ લેવા આ તો અમારે લઈ લીધી અરકુણી મેં કીધું જે મળે નરાશ જેવું હોય તો હોય ને અરકુણી હોય તો હોય પણ આબુ મળી ગયું અમારે તો આબુ કહે તમારે શું કહે કોમેન્ટ કરીને કહેજો તમે આપણે જઈએ તાને હેડો ઘેર ના જઈએ ને અમુક ના તો પર અહીં તો જો અમે આવી જઈએ લેન ફટોફટ ઘેર જો આપણે આ પોકવાય થયો જો આમ દક્ષિણ પપ્પા સોર દહીં ખૂટો અને એક ખૂટો અલાઈ નાખ્યો તો શું કે પોણા ને એવું લાઈન પછી સોર ઉપર હે હરખું સોમાહાન બને ને એટલે ઉપર નાખવું બેહું ફર ફર કરવા પછી શું થાય બેનાને ઉપરી જાય આપણે શું કે તળિયું નાખેલું નથી ને એટલે તો જો અમારે અતિ નિયર કું બે કાકા એની લેવા જતો જેનું તોન તો ચાલી ગયો હું ગરમી લાગતી હતી એટલે આવવાનું ના પાડતો હતો ને અમ્મી પાલીને થોડી વાર એને પહાડ જવું જો આ હોય મેલ્યા લે ને ખાટલો હોય બેઠા તો આપણે જઈએ આ બાજુ જો બેહુ સારખું વહરાકનું હું હોય તે એવું કર્યું ને બધું કાદવનું કાદવ ફરી ફરીને બેહો તો અને આ બેહરે માજી જો કેવું લાગે પવન લાગે હે ને હાવ પવન લાગે આજ તો ખાવાનું બધું અનવય કને જ રાખ્યું શમ કે પવન લાગે ને એમ કઈ હોય કને જાલી જઈને તે બહુ ખાઈને મોય બેઠા અહીંયા જો પણ એ વખત તો તમે મહેનત બહુ કરતા હો ને મહેનત તો ઘણી કરી લોકોની મહેનત કરી હે હાવ જો આપણે આજ કામ કરીએ ને માજીની વાતો જોઈને અને ઘણું સોરોને જેમ તેમ કરીને મોટો કરે હા
પછી હું વાવેતર કરતો તમારી વખત? અમારામાં જો મકાઈ કરતો તે મકાઈ બરોબર નથી પાકતી. હા હા, ઘઉં કરીએ બસ, બાજરી કરીએ હા. તે બાજરી કો તો મેણી થાય, હે મેણી જ પાકે. એ વખત આવું કપાસ ને એવું બધું વાવતા તો એ તમારા જમાના? ના કપાસ ન તો પેલા જેણા કપાસ વાવતો વિજાય, હે વિજાય વાવતો તો. પછી એનો હું ભાવ આલે, એનો ભાવ જ ખાલી 10 રૂપિયા કે 20 રૂપિયા જ ભાવ હોય. એ વખત નો ભાવ? મણ કપાસ વેચે તો 50 રૂપિયા. હે હા, મણ કપાસ વેચે ને તો 50 રૂપિયા. તાન ગાલ્લો અને બળદ હતા પાછા. અને મહેનત તો લોકોની ઘણી જ કરીએ મેં. અને આ શું કહેવાય, એ વખત તો બાજરી જુવાર ને એવું બધું જ વાવે ને? બંટી ને કોદરા ને એવું વાવેતર ચાલતું થતું. હા, પાછી કોગ વાઈએ ને હા. તે કોગ ખાસી આવડી થાય, મોટી મોટી કોગ ચેવી આવે? કોગ લોજ્યો બે એની પછી ખોડીને સોખોના પેથી ખાવાનું. હા હા, તે કોત લુખો ખાઈ લે, કોત દૂધ કચીક મલક દૂધ ને કોત જી કચીક હોય તો ખાઈ લઈએ. એવું હતું હે? એવું હતું અમારામાં. તો તેમજ અત્યારે માજી કાંઠો હી અને વધારની તો 75-76 જેવી ઉંમર થતી હે, પણ એ વખતના ખોરાક ને એ વખતનું જેવું તો જો આપણે તો અત્યારે તો મોડ 50 તો કાઢ દે, પણ જો અમારા માજી 75-76 ની આસપાસ હે ને. હા, તો જો અને તમારી વખત હું આ પેલું ઝાર્યોનું એવું બધું વાવું અને પહેલાના ખોરાક છે એવા નહીં કહે? ઘરના ખોરાક અત્યારે તો અને ઘંટીઓ તોડવાની અને મરસું લહોટીને જ ખાવાનું. હા થાને એવું જ હોય. અને આપણે તો અને જો વંગારવાય નહીં મલક હતું તો કો તો એમને એમાં ખાઈ લે, મરસામાં એ ખાઈ લે, એવું હતું તાનતું. તાને અને મહેનત કેટલી ઘણી કરી, ઘણી મહેનત કરી, લોકોની ઘણી મહેનત કરી. આ ઘઉં ને એવું પાકતું પછી? ઘઉં પછી એ વખત ઘઉં એવા જ પાકે તો કતો ઘઉં રોટલું જ નહીં મળે આપણો. હે જાળ્યો ખાઈએ, કતો રાતી જાળ્યો લાવીએ 20 થી. હા તાને ઓય તો ની પણ 12 અમલાઈ ને કેટલો ગામમાં ગમે તાને કતો જાળ્યું મળે. એવું હતું અમારા. આ માંડીની જૂની વાતો હી, કારણ કે આપણને તે વખત ખબર નહીં હોય, આપણે હોય નહીં કહો તો 25 રૂપિયા તો દાઢી કરેલી હે. હે 25 રૂપિયા તેમાં ના તો કહો તો 5 રૂપિયા ભાઈ ના આલું અને 20 રૂપિયા મને આલે. એનું સાધન બધું લાવું તાન ખીઓન ખવડાવ, એવું હતું. તો જો માંડીની તકલીફ એ વખત જે પડેલી, જે મહેનત કરેલી, જેવું ખાધેલું, જેવું વાવેલું, એવું બધું માજી ક્યાં આજે હું કે મેં ખાલી એક શબ્દ પૂછ્યો ને મને વાતોમાં રસ પડ્યો એટલે મેં બેહજી, પણ ખાસ કરીને કહેવાય નહીં, પણ આજ તો આ કહી દીધું. ઓયથી નીકળીએ ને, ઓયથી નીકળીએ ત્યાં મોડા હેડીને જવાનું ને હેડીને આવવાનું. હા તાન તો મોટર્યો નથી. હા હા, બસો નહીં મેલોય. હા અમે તો અમે બસો ને બધું થયું ને આમ તો કોઈ એટલે જવું હોય તે કોઈ હેડો ગાડી લઈ લઈએ. તાન તો મેં હેડીને મોડા સોરો ને તઈને સોરો ને મેં હેડીને કોઈ તો મોડા હાલીને જવું. કેટલા કિલોમીટર હેડો તમે? એમ હા આ ઓછી મોડા કેટલું 10-15 કિલોમીટર થાય. 15 કિલોમીટર હેડ નાખો એકદમ? હેડીને જ જવાનું ને હેડીને પાછી લઈને આવું. હા અને તોથી પાછું ડીઝલ ને એવું મેં માથે મેલીને આવું. પાછું બેહુંડા ડુંગળી ઉતરીએ. મશીન ને એવું ચાલુ કરવા? મશીન જાતી હેન્ડલ મારું મશીન ચાલુ મેં કરતી હતી. હા, એવી મહેનત કરેલી? મહેનત કરેલી. કેરી તો હાલો બધ જાઉં, પટો પર જાય તો પાછી કુવામાં એ ઉતરું. ખબર ભરાય ને પટો ખબર ભરાય ને મી સરું પગથિયે થઈને કુવામાં ઉતરીને. અત્યારે તો ખાલી અમે કુવામાં જોઈએ તો ફફડાટ આવે ને કે મેં પટો સરાવા એ વખત પટો ખબર ભરાય ને ઓમ સરું પગથિયે જ પાછી પગથિયે સરું. અને આપણે હું ખાલી કુવામાં જોઈએ તો બીક લાગે મારવાનું જાતી મશીન મી ચાલુ કરતી હતી. અને કોઈ ઢોરો બોરો રાખતો તો? હા, ગાયો હતી પાછી. હા, ગાયો કેટલી હતી ગાયો? 2 ગાયો હતી ને 1 બે હતી, પણ 2 દૂધ નથી ચાલતી પાડી. ના એ વખત તો ખાસી ગાયો કેવાતી હતી. ગાય તો ના, એ તો જોક માં હતું, તાનતું જોક હતું. તો જો માંડીની આવી વાતો હી, અને હું કે ઘણી તકલીફ પડેલી અને ઘણું આમ સંઘર્ષણ કરેલું હોય એમ કે તો બરોબર.
તો આપણે તો હું અતારનો સોરો તો કશું 50 પૈસામાં દાઢી કરી દઈએ ના ના 50 પૈસામાં દાઢી કરી દઈએ અત્યારે તો આજનો સોરો અને કે ગમે તેનું પૂછશે ને તો 50 પૈસા અમુકે જોયેલા ને જોયેલા હોય હા 50 પણ પૈસા અમુકની આજની જનરેશન સેવી હોય કોઈને જોયેલી નહીં હોય એવું હોય 50 પૈસા તો કણ કે હોય એ હા ખબર નહીં 50 પૈસા તો મળતા નતા મળતા નતા જેટલું પેલા એમ કરીએ તાન 50 પૈસા ભરીએ કહો પેલા કોણિયા પૈસા હોય ને એ કોણિયા પૈસા તો ઘણો હોય ઘણ પછી શું કરીએ તો ગાલી મેળ લે ઓકડા ભરાઈ દઈએ કે આટલા પૈસા હી મારા પાસે એમ કીએ એમ કે. અત્યારે તો અમાર જીવન કોમ નહીં થાય તો એ અત્યારે ઈયોની એટલી ઉંમર હે ને કે 75-76 હે જ અંદાજે કે હું મી પણ અત્યારે હે ને એ આમ કોમ કરું પહેલાં જેવું તો નહીં થાય પણ તો અત્યારે કરું જીવન જે થાય ને પેલું કોમ કરેલું ખરું ને એટલે આમ બેહરવાનું નહીં થાય એટલે તમને વિડીયોમાં લઈ આવી વખત નથી કહેતા માડી અમારે મોનતો નથી પણ હું કઈ વખત કોમ કરેલું ને એટલે આમ બેહરવાનું નહીં થાય એટલે અત્યારે બહે ને ખાલી આમ કોમ નહીં થાય ને તો ભલે પણ ખેતરમાં ઓટો મારીને આવું અને થોડી વારે તકલું આવું પાછું થોડું ઘણું કરવા લાગ્યું હું મને બેસી રહેવું ગમતું નથી એમ કે અને હું કરેલું આપણે મનને કે એ વખત કરેલું અને ઘણું કોમ કરેલું પણ તો એ હું થોડું ઘણું એવા કરું ને તો એને હાલ લાગે ખાલી આટલાથી ને તે આટલો સારું ને દે ને તો જીવન સંતોષ પડે અત્યારે તો બધો કહી તે બેહીરો પણ બેહી થી રવાતું હા તે ઘણું કોમ કર્યું આમ બેહરવાનું હોય બે સોરોની વહુ વહી ઈયોને આનંદ હતાડે તો પછી ભાઈ ના સોરવાની વહુ વહી બે સોરવાની વહુ એ ઘણું સારું પાડે મને ટાઈમ મને ખાવાલ ટાઈમ ના આવાલ કોઈ તકલીફ નથી આવતો તો પસ્તાન બેહરવાનું આપણે શું જોવો પણ થોડું ઘણું તલ લે ને હલવું પડે થોડું ઘણું કોમ કરવું પડે જોવો તો માજી હું કહી અમારે તો જો આપણે થોડી વાર માડી પાહાન 2-3 મિનિટ બેઠો વાતો કરી હું ગયરું માણસ હોય ને થોડી વાર તમે 2-3 મિનિટ હાલો ને ઈયોન પાહાન બેહો અને ઈયોની વાતો હોબરો ને તો ઈયોન હાલ લાગે તો મેં ઈયોન પાહાન થોડી વાર બેઠી કોમ બોમ ઘરનું કોમ પાલી અને આપણે થોડી વાર બેસીએ ને હું ઘેર ને ઘેરે એકલો હોય ને એટલે કંટાળી જાય તો ઈયોને એમ લાગે કોક માર પાહાન આવીને બેહ વાતો કરે એવું હોય ને તો એને હાલ લાગે તો હું થોડી વાર કોમ પાલું ને એને પાહાન બેહવા જવસ પણ આજે પાછું એને પાહાન બેહીને બ્લોગ લીધો અને હું મને એમ થયું કે એની વાતો સારી તે આપણે હોબરા જેવી અને તમને જણાવીએ કે હું કહીએ ને જેવી તકલીફ પડેલી એ વખત ચમચમ કરીને કોમો કરેલો હું વાવતો હું કરતો જેટલું હેડીને જતો હતો એ બજારમાં કોઈ વસ્તુ લેવી હોય તો એવી તકલીફો પડેલી હતી અને વાતો કરી અને આપણે હોબરીને તમને સંભળાવી અને અમે લાઇટ આવી હોય ને તે ઘરમાં આવી અને ઊંઘ હું તો અને જો આપણે હોદનો ટાઈમ થઈ ગયો તો બસ આજના વ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં તો બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ.